ખેડાના નડિયાદમાં પતંગ ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી ધમધમી રહ્યો છે। ખેડાના ગાજીપુર વાડામાં મોટાભાગના લોકો પતંગ બનાવવાની કામગીરીમાં જોતરાયા જોવા મળે છે। મોટાભાગના લોકો પતંગની ખરીદી નડિયાદથી કરવાનું પસંદ કરે છે। પતંગમાં જુદા જુદા રંગ અને ડિઝાઇન હોય છે। ફરાચીલ, સફેદ ચીલ, રંગીન પતાચીલ, કાટદાર અને સાથે જ પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે। ઉત્તરાયણ પર્વ નજીક હોવાથી પતંગ બજારમાં ધમધમાટ શરૂ થયો છે। આ વર્ષે રો મટીરિયલના ભાવમાં 10 થી 15% ભાવ વધારો નોંધાયો છે, જેથી ભાવ વધારાના કારણે ગ્રાહકોમાં 20% ઘટાડો જોવા મળ્યો છે। જિલ્લાનું નડિયાદ એટલે કે પતંગનું હબ કહેવાય। આ છેલ્લા 50 વર્ષથી પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલું શહેર છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે આ પતંગો જે અત્યારે તૈયાર થઈ છે, અલગ અલગ પ્રકારની પતંગો છે, જેની અંદર ચીલ હોય, પ્લાસ્ટિક હોય, અલગ અલગ ડિઝાઇનવાળી પતંગો પણ અહીંયા આગળ તૈયાર થતી હોય છે। લાખોની સંખ્યામાં દર વર્ષે નડિયાદની અંદર પતંગ તૈયાર થાય છે। ઉત્તરાયણ જ્યારે આવે અને ઉત્તરાયણના મહિના બાદ આ કામગીરી આગળ ચાલુ થઈ જતી હોય છે અને આ ઉદ્યોગ ઘરમાં ચાલતો હોય છે ને હજારો લોકોને પણ રોજગારી આપવાનું કામ આ ઉદ્યોગ દ્વારા કરવામાં આવતું હોય છે। આ તમે નડિયાદની અંદર આવેલા એક પતંગ બજારની અંદરથી તમે વિડીયો જોઈ રહ્યા છો, જે પ્રકારની આગળ અત્યારે ઉત્તરાયણના જ્યારે દિવસો બાકી ગણાઈ રહ્યા છે ત્યારે પતંગો જે પહોંચાડવાની છે, જે તેના માટેની કામગીરી ચાલે છે। 20 થી 25 વર્ષથી અમે આ ધંધા સાથે સંકળાયેલા છે અને દરેક ગામડે ગામડે પતંગો જતી હોય, લેડીઝ કામ કરતી હોય, એની અંદર અમે દરેકને રોજી આપતા હોઈએ। અને આ વર્ષે થોડુંક પતંગનું 20% જેવું વધારો થયો છે, જેનું કારણ છે કે ભાઈ અત્યારે આ ફેર વર્ષે લાકડી જે કમાન આવતી હોય, કલકત્તાથી આવતી હોય, એ જે શોર્ટેજ, એનો ભાવ વધારો થયો અને રો મટીરિયલમાં ભાવ વધારો, કાગળમાં, પછી એની મજૂરી, લેબર એ વધતું હોય, એ વધતા પતંગનું જે ટાર્ગેટ છે જે ધાર્યા કરતાં થોડુંક અપ થયું છે। 20% વધારો થયો છે। આ જે પ્રકારે ગેલેક્સી પતંગના જે માલિક હતા તેઓ જણાવી રહ્યા હતા કે આ વખતે જે કાનો જે ધડો છે, જે લાકડી છે, તે કલકત્તાથી મંગાવવાનું છે, જેનું જે પતંગ બનાવવાનું જે કાગળ છે તે પૂના અને અન્ય રાજ્યોમાંથી આવતો હોય છે। ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાના કારણે આ વખતે થોડું રો મટીરિયલમાં ભાવ વધારો થયો છે। આ પતંગો જે બધી બનતી હોય છે અલગ અલગ વેરાયટીની, આ વેરાયટીની જે ડિઝાઇનો છે તે બહારથી પેપર આવતું હોય છે। લોકોની મુખ્યત્વે નડિયાદની અંદર કઈ પતંગની માગ હોય છે? તમારી પાસે સૌથી વધુ પતંગ કઈ વેચાય છે? નડિયાદી ચીલ અમારી જે બનાવટ છે તમને બતાવી દો 2 મિનિટ। જો આ પતંગ જે નડિયાદી ચીલ છે, આ અમારે નડિયાદમાં સૌથી વધારે ચાલે। જે પ્રકારે ઉદ્યોગ સાહસો છે તે લોકો જણાવી રહ્યા છે કે જે પ્રકારે આ ગૃહ ઉદ્યોગ ચલાવીને સમગ્ર કારોબાર ચલાવતા હોય છે, આ વખતે જે પ્રકારે વાતાવરણ ક્યાંક બગડતું હોય છે, ક્યાંક ચોમાસા જેવો માહોલ જોવા મળતો હોય છે, ક્યાંક માવઠું પડે છે, તેના કારણે પતંગના બજારની અંદર પણ ક્યાંક ઘરાકી ઓછી તેવું લાગે, પરંતુ તેઓને ચોક્કસથી વિશ્વાસ છે કે આજે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે 2 દિવસની અંદર તેઓનું આ જે પતંગો છે ચોક્કસથી ઘરાકી આવશે અને આ વેચાશે। સૌથી મહત્વની વાત કરવામાં તો નડિયાદ આ ઉદ્યોગ પતંગ ઉદ્યોગ માટે હબ બન્યો તેમ કહી શકાય। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ બ્રેક એમઓયુ કરવામાં આવ્યા। 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા। 98,540 પ્રોજેક્ટના 45 લાખ કરોડના એમઓયુ થયા। રિલાયન્સ ગ્રુપની 5 લાખ કરોડના રોકાણની જાહેરાત। તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ બ્રેક એમઓયુ કરવામાં આવ્યા છે। 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા। 98,540 પ્રોજેક્ટના 45 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા। રિલાયન્સ ગ્રુપની 5 લાખ કરોડના રોકાણની જાહેરાત। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। શ્રી રામ ભગવાન અયોધ્યામાં બિરાજવાના હોવાથી આ વર્ષની ઉત્તરાયણમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે મોદી યોગીની પતંગની માર્કેટમાં ધૂમ માંગ જોવા મળી રહી છે। મોરબીની રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંસ્થા દ્વારા દર વર્ષે રાહત દરે ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે। હજી ઉત્તરાયણને 2 દિવસ બાકી છે, ત્યારે અત્યારથી જ ઘણા ઓર્ડર પણ આવી ચૂક્યા છે અને ઊંધિયું, ચિક્કી સહિત વિવિધ સ્વાદો સાથે લોકોમાં ઉત્તરાયણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મધ્યમ વર્ગ ને સામાન્ય લોકો ખરીદ કરી શકે એ રીતના ભાવ કાઢી અને કાર્યકર્તાઓ સતત મહેનત દ્વારા પોતાની
આ કાર્ય કરી રહ્યા છે. એમાં જે કાંઈ આવક થાય એ જલારામ મંદિરના સેવા કાર્યમાં વાપરવામાં આવે છે. અયોધ્યામાં આપણે ભગવાન શ્રી રામનું બિરાજમાન થવા જઈ રહ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને અત્યારે માહોલ તો પહેલેથી જ 1 મહિનાથી આ તહેવાર જેવો જ આપણે અહીંયા માહોલ બધે જોવા મળે છે. અને એમાં હવે જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવી જાય છે, 2 જ દિવસો હવે બાકી રહ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને અત્યારે બજારોમાં બહુ જ ભીડ જોવા મળી રહી છે. કસ્ટમરની જે ડિમાન્ડ એવી હોય છે કે અમને ત્યાં મોદીની ને યોગીની પતંગ આપો, અને રામ મંદિરના હિસાબે ઉત્સાહ વધારે લાગે છે અમને. છોટા ભીમ ને મોટું પતલું આ બધી પતંગ વધારે અત્યારે ચાલે છે, અને ગ્રાહકમાં એક ધારો ઉત્સાહ છે કે રામ મંદિરને આ વખતે એમ થાય પતંગથી આવરી લેવું, એવી લોકોની ધારણા છે બધાની. તો આજના સમયમાં બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. પહેલા રમાતી જૂની રમતોથી તેઓ જાણે કે વાકેફ જ નથી. ત્યારે હિંમતનગરના હડિયોલ ગામમાં આવેલા નાચિકેત વિદ્યાલય દ્વારા એક નવો પ્રયત્ન કરાયો. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરાયું. 2 દિવસીય રમતોત્સવમાં જૂની રમતો જેવી કે લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખો, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ જેવી રમતોનું આયોજન કરાયું. આજના ડિજિટલ યુગમાં મોબાઈલને લઈને જૂની રમતોને લઈને હાલ પૂરો દિવસે ને દિવસે જૂની રમતો ભૂલાઈ રહી છે. ત્યારે યુવા દિવસ નિમિત્તે આ વિદ્યાલયમાં પારંપરિક રમતો રમાડી બાળકોનું મનોબળ વધારવામાં આવી રહ્યું છે. હાલ જે વિદ્યાર્થીઓ છે તે જોઈએ તો મોબાઈલ ગેમ અથવા તો લેપટોપની અંદર બેસીને રમવાની ગેમો છે એ તરફ વધારે પ્રેરાય છે. એની જગ્યાએ જૂની જે આપણી ભૂલાઈ ગયેલી રમતો છે જેવી કે લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, આવી નાની નાની રમતો પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને 2 દિવસ માટે અમે કરેલું છે. અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર 2 દિવસનું આયોજન રાખેલું છે. 12 જાન્યુઆરી, 13 જાન્યુઆરી 2024નું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે. અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા, પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા. ગોંડલ તાલુકાના ધોળશિયા ગામે ભાદર નદીમાં જોવા મળ્યો મગર. ભાદર નદીના દેવળકા વિસ્તારમાં મગર આવી ચડ્યો. નદી કાંઠાના ખેતર નજીકના વિસ્તારમાં મગર આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો. ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી મગરના રેસ્ક્યુની તપાસ હાથ ધરી છે. મગર દેખાતા જ વન વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. અને આ સાથે ગોંડલમાં ધોળશિયા ગામે ભાદર નદીમાં મગર જોવા મળ્યો છે. દ્રશ્યો પણ સામે આવ્યા છે. મગરના દેવળકા વિસ્તારમાં મગર આવી ચડ્યો. જોકે સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. મગરની રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.